નહીં ખબર હોય. હાલ આમ કાકા અહીંથી હોટે લાવો તો હોટે નાખો ને લેવા જાવ તમને ગરવાય નહીં દેખડતીમાં. કેમ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે વયા છીએ ધાબે અને સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ આપણે. અને આમ જો વાતાવરણ એકદમ 4-5 દિવસ થા કેમ કે એકલા વાદળા જ રહેશે જુઓ. પણ આવું ને આવું વાતાવરણ રહે. એક દિવસ તો વાવાઝોડું આવ્યું ને તમારા ખાટલા તો અહીંયા હતા ને તે ગોદડા વશિકાને ઉડી ગયા. તમે તો કઈ ઘરે હતા નહીં. આર્યનને ઘરમાં બેહારીને મારે તો છે ને ગોતવું પડ્યું બધું. તો કે વશિકા ખૂણામાં પોકી ગયા હતા, ગોદડું એક ઉડી ગયું હતું, એક પાથરેલું હોય. અને પવન તો વસંતા નો આવ્યો ને એમ નારિયેલ તો બેઠા હતા બે જ ગયા સીધા. હા, સીધી ઘરમાં ગરી ગઈ ને. હું તો મને તો ન બીક લાગે, આર્યનને લાગે કે નહીં આર્યનને લીધે. સેજોને બીક તો બહુ લાગે. વીજળી તડાકા ને એવું થતું હોય ને સીધી જ તે ઘરમાં ગરી જાય. કારણ કે મને ઘણી વાર કે મને લાગે બીક કાંક બહાર લેવા આપણે મોકલીને તો કે હું નહીં જાઉં કે એટલી બીક લાગે. બોલો એને પવનને ન લાગે, વીજળીને તો બહુ લાગે. વીજળીને તો આમ હજે થતી હોય તો જવું આમ સામું ન જઈએ. આમાં બહુ બીક લાગે. આપણે જો કેમ એ કે માથે ન પડી જાય? કઈ માથે પડે નહીં પણ આમ મંજવાળું એટલું પડે કે નહીં એટલે આપણે બીક લાગે. અને આપણે તો માથે શેણા ને એવું ખાતા હતા એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જુઓ આપણે શેણા કેવો મસ્તીના છે. જુઓ કેવા હવે તો તળિયું વધ્યું છે એમાં, બાકી કાંઈ રહ્યું નથી આમાં. કિયાનભાઈ ગુલ્ફી લેવા ગયા છે, આવે ત્યારે ખરા. તમારે ખાવા છે? મેં તો ઘણા ખાધા નહીં. હા, અત્યાર સુધી આપણે ખાતા જ થા નહીં. હા, એપિક જો આવ્યો છે. કાવ્ય એપિક ને લઈ એને શરમ લાગે છે. કા શરમ બધાને લાગે. પહેલી વખત વિડીયોમાં આવે તો શરમ જ લાગે ને. આપણે બનાવતા ત્યારે આપણને ન લાગતી. હા, એટલે આપણે તો જો ચણા ખાતા ખાતા એટલા વધ્યા છે એટલે હવે પેકિંગ કરીને મૂકી દેવી. અને આપણે તો ફોન જોતા હતા અત્યાર સુધી. હું બધાના વ્લોગ જ જોતી હતી કેમ કે આપણે કેટલાને સબસ્ક્રાઈબ કરેલી છે તમને બતાવું જો. પણ મારા ફોનમાં અત્યારે તો આપણે નેટ બંધ કરેલું છે. વ્લોગ શરૂ કર્યો એટલે એમ તો કાંઈ દેખાય નહીં. નેટ શરૂ કરવું પડે આપણામાં નહીં, કેમ કે આપણે તો મફત ફોન છે એટલે આપણે કાંઈ એમાં રિચાર્જ કરાવી નહીં. જ્યાં સુધી હાલતો હોય ત્યાં સુધી. કા સેજોના ફોનમાં ઘણા ટાઈમથી જો આપણે રિચાર્જ નથી કરાવતા. કારણ કે આપણે 5G ફોન છે એટલે આપણે હાવ નેટ ફ્રી જ હોય. ફ્રી હોય એટલે આપણે બપોરે સાંજે સવારમાં ઘરે જ હોઈએ એટલે વાઈફાઈ ચાલુ કરીને સેજો વિડીયા જોતી હોય છે. હા, હવે બધે કુંડા તો બાંધી આવ્યા છો. પાણી રેડવા રોજ રોજ તો કોણ તમે જાશો કે કઈને આવ્યા બધાને કે પાણી રેડજો? બધે ઓકે કમ્પ્લીટ, એમાં કાંઈ ઘટે જ નહીં. અને આમ કેવું બધું આમ એક જાણે સોમાં હોય એવું લાગે કે નહીં. જોઈ જો સિંહ આવી ગયો છે નહીં. અત્યારે રિઝલ્ટ સારું આવતું હોય વાતાવરણને લીધે નહીં. ચોમાસું આવશે ત્યારે રિઝલ્ટનું સારું પડશે. શું કેવું? હા, કેમ કે આપણે હલકો ફોન રહ્યો એટલો બધો ભારે લેવાનો છે પણ આપણે કાંઈક પગાર આવી જાય ત્યારે નહીં. હા, બધા જલ્દી આવો સપોર્ટ કરતા રહીજો એટલે આપણે ફોન બહુ ઉછો લઈ લેવાનો છે નહીં. હા, આમ ફોન કરીને તો આમ રિઝલ્ટ હલવું ન જોઈએ. રિઝલ્ટ હવે તારે પેલા બોલતા શીખવું પડશે. કેમ લાગે? બોલવામાં તો બહુ તોતળું બોલાઈ જાય છે કેમ કે મારી ઉતાવળી બોલી રહી કે નહીં એટલે. અને પક્ષીઓ કેવા મસ્ત ઉડે છે. આ શું કહેવાય? કાનકડિયા. ઈ તે કેમ કે ત્યારે સિંહ હોય એટલે બિચારાક આટા મારી લે. તડકાના તો કાંઈ આટા મારી કે નહીં. અને ગુલ્ફી વાળો જો અહીંયા પગી ગયો છે, આપણે લેવા જવાની છે. પૈસા આપો ને. ખાવી છે? હા, ખાવાની જ હોય. પૂછવાનું શું હોય એમાં? હવે આવું માવઠું થયું છે ને ગુલ્ફી થોડી ખવાય. અને આગળ આપણે તો મહેમાન આવ્યા હતા ને આપણે તો આઈસ્ક્રીમ ને એવું લાવ્યા હતા. હા, મહેમાન આવ્યા હતા ને આઈસ્ક્રીમ ને જો એવું બધું લાવ્યા હતા તો એ સેજો ને ગુલ્ફી ખાવી છે. બોલો આવ્યો તો મારા ફ્રેન્ડ ભાણિયો. કેમ કે મારા ફ્રેન્ડ ભાણિયાને હગાઈ અહીં કરેલી છે એટલે એ 2 જણા આવ્યા હતા એટલે એને બહુ હાટું લાવ્યા ને આઈસ્ક્રીમ. તો મારી હાટું આઈસ્ક્રીમ લેતા આવ્યો. હા, એટલે આપણે તો મસ્ત ડબ્બો ભરીને આઈસ્ક્રીમ હતો. કાંઈ કિયાને ન ખાધો, કાંઈ આર્યને ન ખાધો, ટોપરા વાળો હતો એટલે આપણે બંધો એક ધરાઈ ગયો. અને આમ જો ઓલા ગાંબે કેરી કેટલી બધી આવી છે એવું થોડીક ફોકસ કરવા જાવ કે આંબે. હા, કેરી મસ્ત છે. આમાં જો આખો આંબો ભરેલો છે. પાંદડાનો નહીં તો કેરીનો છે. જો એથી લઈ આવો ને થોડીક. એ આપણો આંબો થોડો છે. આપે ના પાડે? એ આંબો છે આપણે લીલીમાંનો. કારણ કે કોઈને કેરી કઈ અડવા દે નહીં. કારણ કે આપણને તરત કહી દે એ અમારે આથણું કરવાનું છે, મોકલાવાની છે. અને અમથી આપણે સમજો છે એવી એટલે આપણે લેવાય ન જવાય જાય. બિચારા કેન હાટું ન રાખ્યું હોય આવડો મોટો કર્યો હોય. તુંય કહેશો મારે ક્યાં? હું તો ખોટું કહેતી હતી. હું તો એમ કહેતી હતી વિડીયોમાં બધાને દેખાડો આંબે કેવી સરસ કેરી છે એમ કે. હવે જો અમારે કિયાનભાઈ દડોન બેટ લઈને આવી જાય છે એટલે આપણે હવે દડોન બેટ રમવાનું છે. દડે આવડે શીખવી કાકિયા? હાલ કિયાન હું બોલિંગ કરીશ. લાય મારી હાથમાં બેટ લાય. કેન આપ તો બેટ કેવું આવડે આપણે જોઈ લેતો.
અને આપણે ફેમિલીમાં ખબર પડે એક વખત તો આપણે થોડીક સેજો રમી હતી એક વખત નહીં એટલે ઘણો સમય થઈ ગયો. હા આ નવા સબસ્ક્રાઈબર છે અને કોઈ નહીં ખબર હોય હાલ આમ કાંઈક હાથ કરવાનો હોય ને એ તને ન આવડે રેવા દે ને તારું કામ નથી તારે રોટલા શાક બનાવી નાખાય બીજું કઈ ન કરાય આવું શીખવું પડે ક્યારેક રમવા. ક્રિકેટર થવું છે કે હાલો મારો વારો હોય લાઈ બે તારો વારો પૂરો થઈ ગયો હોય કિયાનભાઈ વારો આવવા દેતા નથી. હાલ હાલ હું તાર પપ્પા બે રમી હાલ તું વિડીયો ઉતારવા જા. હે કિયાનભાઈ કહે છે કે લાવો વિડીયો ઉતારવું એમ પછી વિડીયો એનાથી કઈ ઉતરશે નહીં એટલે આપણે તો સેજો રમે છે ને એ આપણે જોયું હાલો જો આવી રીતના સેજો રમે હે વાહ આ ઘરે જો સીધો મોઢો પર આવશે તો હોશી સાચે મોઢું હતી મોઢું તો નહીં હોય જાય પણ કોકલા ઘરે વહી જા હતો ઘરે ન જાય તો આપણે તો જો બહાર બહુ પવન આવતો હતો એટલે આપણે રમી લીધી મેચ ને કિયાનભાઈ તો થાકી ગયા કેમ કે મેચ રમીને કેમ કે એ તો બોલિંગ કરતો હતો અને હું બેટિંગ કરતી હતી એટલે આપણે ઘણી ઘણી મેચ રમ્યા અને આ આપણે વોશિંગ મશીનનું ખોખું આપણે બહાર સાલીમ પડ્યું હતું તે પવન આવ્યો તેથી તો દડ 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 તૂટતું સીધું ઠેઠ આપણે વોશિંગ મશીન હેઠે છે ને એને પાસે નીચે પડ્યું કેમ કે પવન જ એટલો હતો અને તેથી તો જો ને હું પવન આવ્યો ને તે આર્યનને અહીં બેહાડી દીધો આર્યનને પવનને બેહાડી દીધો અને બધા ગોદડા મેં વેવીને ઢગલો કર્યા કે અને પવન તો તેથી એટલો હતો ને તે હું ને આર્યન તો આપણે ઘરમાં જ ગરી ગયા ને આપણે 4 વખત ખાટલા ફેરવ્યા છે તેથી કેમ કે પેલા અહીંયા હતા પછી ત્યાંથી આપણે અહીંયા લાવ્યા ત્યાંથી નીચે લઈ ગયા નીચેથી રૂમમાં લઈ ગયા 4 જગ્યાએ આપણે ખાટલા ફેરવ્યા તો એ સવાર પીડ્યું બરોબર ને હા કારણ કે પવન જ એટલો હતો અને લાઇટ કાંઈ હતી નહીં વરસાદ ચાલુ હતો એટલે વીજળીને એવું બહુ થતું હતું એટલે આપણે તો સીધા હેઠા ધોઈ ગયા હતા અને જ્યાં પવન બંધ થયો ત્યાં વરસાદ શરૂ થઈ ગયો નહીં જો અંદરથી બહાર આવ્યા ને ત્યાં પવન કેવો સારો લાગે કેમ કે પતરાવાળી રૂમ રહી એટલે તપે એટલે તો અત્યારે બેક વધારે ગરમી લાગે નહીં તો આજ તો વાદળા છે એટલે આજ તો બેક ઓછી તે તપી હોય અને મસ્ત વાતાવરણ તો વાદળાનું હોય એટલે એકદમ રિઝલ્ટ પણ આપણું સરસ આવે અને તડકો પણ આપણને ન લાગે અને વાગી ગયા છે 6:30. હા હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે જો ને કા હા આજ તો કઈ આપણે કઈ વિચાર જ નથી કર્યો છે એનું શાક બનાવવાનું એમ નહીં અત્યારે હું કહું છું શેજુ શેનું શાક બનાવવાનું છે તો અત્યારે હારવાર કહી દે એટલે આપણે ફેમિલીમાં પણ ખબર પડે કે આજ રાતે આપણે શું ખાવાનું છે અમે આજ તો મને છે ને એવો વિચાર છે કે આલુ પરોઠા બનાવવાનો છે આવડે આવડે તે ને લે બાળે નથી દેવાના હા 5-6 વર્ષથી શીખ આવડતા જ નહીં હોય પૂછવું જ પડે ને આવડે છે એમ કે ઘણી વખત આપણી વસ્તુ બનાવતી હોય ને તો ઘણી વખત છે ને થોડી કાચી ને કાક બળી ગઈ હોય ને આવું બધું હોય વાહ વાહ શીખું છું ને નાની રહી કે નહીં અને અમારા કિયાનભાઈ તો જો આપણે રેતીના ટીપણામાં પગી ગયા છે આપણે જોઈ શું કરે છે હુપડી નાખી હોય એવું લાગે છે એમાં ભાઈ હું નાખી દીધું ટીપણામાં આ તો ચોમાસું આવશે એટલે આ તો આપણે વરસાદ આવશે એટલે રેતી પલ્લી જ જાય આ પેલા આપણે છે ને હેઠે તળિયું નાખવાનું કરી નાખાય એટલે આપણે રેતી પણ વપરાઈ જાય અને આપણે તે રેતી પણ ઠેકાણે પડી જાય નહીં શું કેવું તળિયું નાખવાનું છે કે બ્લોક નાખવાના છે બ્લોક કાંઈ નથી નાખવા તળિયું નાખી દેવું છે નહીં બ્લોક હેઠે પાણી હોય રે પછી અમારે જેખા પાણી ક્યારે કાઢવા રહેવું હા એ વાત તારી હાચી લે એટલે આપણે આ રેતી એમાં ઉપયોગ કરી લેવાની છે જો અડધું ટીપણું ભર્યું છે એટલી થઈ નહીં રે એટલી થોડી થાય લાવવી પડશે એક ટેમ્પો જો હે એવું કીધું તો આપણે બીજી હાદી ઓલી કાળી આવે કે એ લઈ આવીને બીજી આ નાખી દઈએ એટલે બકી જાય હા 10 થી 15 તગારા રેતી છે ને કે આપણે તળાવ્યું નાખવું 10-15 તગારા કાંઈ અત્યારે થતું નથી એટલે એક ટેમ્પો ભરીને અથવા આપણે નાનું ટ્રેક્ટર આવે મિની ટ્રેક્ટર કેવી મિની ટ્રેક્ટર આપણે જોવે હા જો કિયાનભાઈ તો ટીપણામ કરી ગયા મને કે આમાં જાવું છે મેં તો એમાં બેહાડી દીધો કાકી કિયાન અંદર બે જવાલો અને આપણો પાણીનો ટાંકો પણ સવારમાં ભર્યો છે એટલે ઈ પણ ભરેલો થશે કિયાને જાદુગર કરું કરો તો જાદુગર કા જાદુગર જોઈ આપણે આવડે લાવ આગળ નીકળે તો મુજાઈ જશે એમ તો બધું ખુલ્લું છે કે નહીં તૂટલું છે એટલે એનું કાંઈ થાય નહીં અહીંથી હોટે લાવો તો હોટે નાખો ખબર પડે આગળ નીકળો છે તે બારો રેતી કવડે હો પછી નાવું પડશે નાય તો પાછો તમારે જે વાળુડો છે એટલે એમાં રહેવું છે ગરી જશે પેટનું હારો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને હવે આપણે જશું નીચે રાંધવાનું છે આપણે તો જો ધાબે થી એવા નીચે ને આપણે લઈ લીધી છે સિંગ ફોલવાની કાકીયા આમાં કિયાને નારિયાને જો કરી છે મેસિંગ અને મારે પણ થોડુંક મેસિંગ લાગે છે હા તમારે જ નથી હા આપણે એકને જ નથી તમે તમારથી નોખા ધોઈ કા અહીંયા એને કેમ કે દાણા ખાવા છે તે આપણે હું કહું ખારા કરીને પછી આપણે શેકી દેવી
અને આ પેન્ટ એટલું એને ગમે ને તે એક કાતરા પેન્ટ એક કાતરા એને હું તો એમ કહું રોજ એમ આ પેન્ટ હા તૂટી ગયું જો અહીં ગોઠણથી જો જો તૂટી ગયું એ પણ બિચારો શું કરે 2 મહિના થા સખત પહેરે છે સવાર કેડીએ બીજું પહેર્યું હોય બપોર પછી તો આ હોય જ તે અને જો ગલ્લામાં સિક્કા નાખવા હતા એટલે ગલ્લો પણ તોડી નાખ્યો જો ઘણા થોડાક સિક્કા ભેગા થઈ જાય એટલે આર્ય કિયાન ભાઈ લઈને બેસી જાય એમ કે મારા છે કરી નાખી દે બધા અને ઈ બાને આપણે રખડતા મટી જાય કાકીએ એ શું લેવાનું છે આપણે મેં તને એટલા સિક્કે જીસીબી નો આવે આર્યન ભાઈ તો જોઈને હાથે જ તે સિંગના દાણા કાઢીને ખાવા મળ્યા છે કા હે આર્યન કઈ કેવું છે આર્યન પપ્પા કહી દે આયા જો આર્યન સિંગ ખાશો ભાઈ એ તો બોલવું હોય તો જ બોલે આપણે મીંઢડો છે તમારે જેવો હા કેવો મીંઢડા નહીં હારા એનું ઉલટું કરી નાખજે મારી જેવા નહીં બરોબર તારી તો મને સમજી કોઈ જજે. ન કહી દો મને તો બધા જોવે જ છે કેટલી બોલે છે એ નહીં હા આપણે તો બોલવા જોઈએ હો હમ તમારે બે વસ્તુ આવે કે નહીં બોલવા બોલા રાખું ને એનું ક્યાં બિલ આવે છે હે નહીં મફતનું તો પછી સારું ત્યારે આપણે હવે રાંધવાની તૈયાર કરવી પેલા કેમ કે સિંગના દાણા તો કિયાની આર્યને હાટું શેકવાના છે પછી આપણે રાંધવાનું ધીમે ધીમે લેવાનું છે અને સારું હાલો ત્યારે આપણે વિડીયો પણ પૂરો કરી દેવી અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય